જ્યારે પાકશાસ્ત્રનો એક એવો નિયમ છે કે જે કોઈ પણ વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ, રસોઈ કરી રહ્યા છીએ, જેમ કે ચોખા છે તો એને આપણે ચડાવી રહ્યા હોય, એનું પરીક્ષણ કરવું હોય કે આ વ્યવસ્થિત થઈ ગયા છે કે નહીં, તો એ બૃહદ સમૂહમાંથી એક દાણાને લઈને આપણે દાબીને જોઈશું. એના અનુમાનથી આખો પાક તૈયાર છે કે નહીં એનું અનુમાન લાગી શકે. પ્રારંભમાં જ આપે સૌએ આપનો પરિચય આપી દીધો અને માર્ગમાં જ મને એવું થયું કે નહીં, અહીંયા શ્રી બાલકૃષ્ણલાલજી સદાને માટે આ પ્રસન્નતાથી બિરાજશે. શ્રી ઠાકોરજીને અહીંયા પરિશ્રમ નહીં પડે, એ ગામનો ઉત્સાહ છે. વિષય ઘણા બધા હમણાં આવીને હું વિચારી રહ્યો હતો, પરંતુ મંગલાચરણ કરી રહ્યો હતો એ જ સમયે એક એવી આંતરસ્ફૂર્ણા થઈ. બસ એ જ નાનકડો વિષય આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આજે પાટોત્સવ થઈ ગયો. આજે ઈશ્વરિયા ગામની અંદર શ્રી બાલકૃષ્ણલાલજી આપ પુષ્ટ થઈને પધાર્યા છે. ખરેખર આપણા ગળામાં જે આ બે કંઠી, એક નામ દીક્ષાની, એક નિવેદન દીક્ષાની, એ જે બે કંઠી પહેરી છે એ કોઈ એવી સામાન્ય કોઈ એવા દોરામાં કોઈ એવા પારા પોરવી દીધા હોય અને એક આપણા કંઠની શોભા વધે એવું કોઈ આભૂષણ નથી. આ કંઠી એ શું છે? એને ધારણ કર્યા પછી એક સામાન્ય જીવ જે કામ ક્રોધાદી દોષોથી પીડિત થઈ રહ્યો છે, એવો જીવ, એને વૈષ્ણવની ઉપમા મળે છે. એને વૈષ્ણવ તરીકે સંબોધવામાં આવે છે. આ વૈષ્ણવપણું શું છે? જાણતા અજાણતા તમે કઈ વસ્તુ લઈ લીધી છે એ તમને ખ્યાલ જ નથી. ખરેખર આ એક ચિંતનીય વિષય છે, ચિંતન કરવા યોગ્ય છે. જેમ રજાના દિવસો હોય અને એ સમયે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને બજારમાં અને માર્કેટમાં જે વસ્તુ આપણને યોગ્ય લાગે ને જેની આવશ્યકતા હોય એને આપણે ખરીદીને લાવીએ છીએ. બસ આમ જ આપણે બ્રહ્મ સંબંધ પણ લઈને આવી ગયા. થોડું હૃદય ઉપર હાથ રાખી અને વિચાર કરો. આ એવી કોઈ વસ્તુ નથી કે જેને આપણે લઈ લઈએ. બ્રહ્મણા સહ સંબંધ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધની શું અર્થ થઈ શકે, એની કઈ વ્યાખ્યા છે? તો સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સાથે જીવનો સંબંધ થાય છે. જે સંબંધ આજથી અનાદિકાલ પૂર્વે હતો, કાલક્રમે એ જીવ પ્રભુથી દૂર થયો, પુનઃ ભગવાન સામેથી આવી એ જીવને પોતાનો જાણી અને એનો હાથ પકડીને ખેંચી લે, આનું નામ બ્રહ્મ સંબંધ. આવો અલૌકિક અનુગ્રહ આપણી ઉપર થયો. પરંતુ આપણે જેમ છે એમ જ, કોઈ પરિવર્તન નહીં. જી હા, હું આજે ઉપદેશાત્મક આપ સૌને કહી રહ્યો છું, વર્ણનાત્મક નથી કહી રહ્યો, ઉપદેશાત્મક કહી રહ્યો છું. એક જીવ, આ પુષ્ટિ જીવ કોણ છે? આ પુષ્ટિ સૃષ્ટિ એ કોણ છે? એ ભગવાનની અંતરંગ સૃષ્ટિ છે, ભગવાનની નિજ સૃષ્ટિ છે. નિજ સૃષ્ટિ અર્થાત પોતાની સૃષ્ટિ, પોતે રચેલી સૃષ્ટિ. તો એક એવી શંકા થાય, પુષ્ટિથી ઇતર જે સૃષ્ટિ છે, જે સામાન્ય જીવ છે, જેમ પ્રવાહ જીવ છે, તો શું એ ભગવાનની રચના નહીં હોય? તો આ આખું જગત ભગવાનનું બનાવેલું જ ના કહેવાય. એ સર્વની રચના ભગવાને કરી છે. પરંતુ એ સર્વની રચનામાં આ પુષ્ટિ સૃષ્ટિ કેમ અલગ તરી વળે છે? એનું શું કારણ છે? એનું કારણ એ છે, અલગ અલગ વિભિન્ન સૃષ્ટિઓને પ્રકટ કરી ભગવાને આ સંસાર ચક્ર, આ જગતના કાલચક્રને ચલાવવાને માટે એ સૃષ્ટિને પ્રકટ કરી છે. અમુક સૃષ્ટિને આ વેદની પરંપરા જળવાઈ રહે એ માટે પ્રકટ કરી છે. પરંતુ જે પુષ્ટિ સૃષ્ટિ છે એ અન્ય કોઈ ઉદ્દેશ્યથી ભગવાને પ્રકટ નથી કરી, એ કેવલ ને કેવલ પોતાને માટે પ્રકટ કરી છે. આ બહુ સમજવા જેવું છે.
આ હું આપને આચાર્ય વચનો દ્વારા પણ કહી શકું, પરંતુ પહેલી વાર બોલી રહ્યો છું આ ગામમાં, અને આપ સૌની મુખાકૃતિ જોતા એવું લાગે કે મારે બેઝિક કહેવું જોઈએ, પણ આ બધી મારી વાતો નથી, આ આપણા પૂર્વાચાર્યોની આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજી આપ લખે છે, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. ઈચ્છા માત્રથી એક સૃષ્ટિ પ્રકટ કરી, જે આ પ્રવાહ સૃષ્ટિ છે, જે આ સંસારની અંદર જન્મ મૃત્યુ જેનું વર્ણન આવે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પ્રક્રિયાને ચલાવવાને માટે એ એક સૃષ્ટિ પ્રકટ થઈ. ત્યાર પછી મર્યાદા સૃષ્ટિ, તો એ વચસા વાણી દ્વારા ભગવાને પ્રકટ કરી. કેમ? જો વાણી દ્વારા પ્રકટ કરી જેથી એ ભૂતલ ઉપર આવે અને એ મુખમાંથી નીકળેલા એ વેદોને અનુસરી અને પોતે ધર્મ માર્ગને અગ્રસર કરે, અને એ ધર્મ માર્ગના ફલ સ્વરૂપ એ સ્વર્ગાદી લોકોની અંદર પાછા ઉપર જતા રહે. આ બંને સૃષ્ટિમાંથી એક અલગ કોન્સેપ્ટ ભગવાને કર્યો છે, એક આખો એક અલગ જ વિષય ભગવાને પોતાને માટે પ્રકટ કર્યો, એ છે પુષ્ટિમ કાયેન નિશ્ચય. એક ઈચ્છા માત્રથી મનમાંથી એક સૃષ્ટિ પ્રકટ કરી, એક વાણીથી પ્રકટ કરી, અને ત્યાર પછીની એક પોતાના અલૌકિક મધુરાત્મક શ્રીઅંગમાંથી પ્રકટ કરી. એમ કહી શકાય કે પોતાના હૃદયમાંથી પ્રકટ કરી. એ જે સૃષ્ટિ છે એ આ સૌ પુષ્ટિ સૃષ્ટિ છે. કોઈના માટે નથી કરી, કેવલ પોતાના માટે પ્રકટ કરી. આ જીવ પ્રકટ થાય, પ્રકટ થઈ હું આનંદ સ્વરૂપ છું, હું પરમાનંદ સ્વરૂપ છું, અને એ મારા પરમાનંદને, એ મારા ભજનાનંદને, એ મારા સ્વરૂપાનંદને આ જીવ પ્રાપ્ત કરે, પ્રાપ્ત કરીને પુનઃ પાછો મને સેવે. આ ક્રમથી આ પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ. સમય આવતા એ જીવો કોઈ ને કોઈ અપરાધવશ આ ભૂતલ પર આવ્યા. અનંત યુગો વીત્યા. ભગવત ધામમાં પ્રભુને પણ એ વિરહ થઈ રહ્યો છે. ભગવાન પણ એ સહી નથી શકતા કે મારા ભક્તો આ સંસાર ચક્રની અંદર આવી, આ કાલ ચક્રમાં આવી અને જન્મ મૃત્યુના એ ચક્રની અંદર 84 લાખ જન્મની અંદર એ પીસાઈ રહ્યા છે. જ્યારે એ ભગવાનથી એ તાપ સહન ન થયો, ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય નિત્યલીલા ધામમાં એ યુગલ સ્વરૂપના માધ્યમથી ત્યાં પ્રકટ થયું છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજીને આપ બંને યુગલ સ્વરૂપે આજ્ઞા કરી, હે વલ્લભ, આપ ભૂતલ ઉપર પધારો. આ ભૂતલ ઉપર પધારીને જેટલા પણ દૈવી જીવો છે, એ પ્રત્યેક જીવો જે અહીંથી મારાથી વિખૂટા પડી અને ભૂતલ ઉપર ગયા છે, એ પ્રત્યેક જીવોને પુનઃ મારા શરણે લાવો. આ ઘટના ને જ્યારે ચરિતાર્થ કરવાનો સમય આવ્યો, ત્યારે શ્વેત વારાહ કલ્પનો આ કલી ચાલી રહ્યો હતો. શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો, ફલરૂપ ભગવાન, જેમણે જે સર્વ અવતારોના અવતારી છે, જે આ અનંત બ્રહ્માંડોના અધિપતિ છે, જે મધુરાધિપતિ છે, એવા ભગવાનને આ જીવ જે અનંત દોષોથી ભરેલો છે, જેમાં શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુ આપ બતાવે છે કે ક્વદોષ રાશિર જીવોયમ ક્વ હરિર ગુણવારિધિ. ભગવાન અને જીવમાં, ભગવાન અને એ ભક્તમાં કેટલો ફરક છે. આપણા જેવા સામાન્ય જીવમાં અને ભગવાનમાં કેટલો ફરક છે. શ્રી હરિરાય મહાપ્રભુ આપ બતાવે છે કે આ જીવની અને ભગવાનની સમાનતા એ પ્રકારે જોઈ શકાય કે ક્યાં એક અનંત દોષોનો સાગર અને ક્યાં એક અનંત ગુણોના સાગર. બીજો તફાવત બતાવ્યો કે ક્યાં એક અંધકાર જેવો જીવ અને ક્યાં પ્રકાશ જેવા ભગવાન. આનો સંબંધ કેમ કરી શકાય? આને કેમ જોડી શકાય? હું ઘણીવાર મારા પ્રવચનમાં એક લૌકિક દ્રષ્ટાંત આપું છું.
એક પાત્ર લ્યો અને એ પાત્રમાં જલ ભર્યું, પાણી ભરી દો, ત્યાર પછી એમાં 2 ટીપા તેલના મૂકજો. આપનામાં જેટલી તાકાત હોય, જેટલી ઉર્જા હોય એટલી ઉર્જાથી એને મિક્સ કરી દો. એ બંને મળી જશે. હા કે ના તો કહો જરા. ને કદાચ ઈશ્વરિયામાં એવો ચમત્કાર થાય તો બહુ સારું કહેવાય. અમારે ત્યાં તો એ સંભવ નથી. કેમ ન થઈ શકે? કારણ કે બંનેની પ્રકૃતિ અલગ છે, બંનેનો સ્વભાવ અલગ છે, બંનેના ઉદ્ગમ સ્થાનો અલગ છે, બંનેના કાર્યો અલગ છે. આવું જ કઈ જીવ અને ભગવાન સાથેનો સંબંધ છે. પણ એ ક્યારે? જ્યારે એ જીવ એકલો છે, જ્યારે એ જીવનો સંબંધ માયા સાથે થયેલો છે, જ્યારે એ જીવ આ માયાથી સંકળાયેલો છે, માયાના કારણે દેહાધ્યાસ, પોતાને શરીર માને છે, માયાના કારણે અંતઃકરણાધ્યાસ, પોતાને અંતઃકરણ માને છે, માયાના કારણે ઇન્દ્રિયાધ્યાસ, આ ઇન્દ્રિયો હું ઇન્દ્રિય છું એવું માને છે, સ્વરૂપ વિસ્મૃતિ, હું કોણ છું એ પોતે ભૂલી ગયો છે. આ 5 પર્વો એના કારણે એ જીવ એવો ઢંકાઈ ગયો છે. જેમ આપને બહુ સરળતાથી સમજાવું તો અગ્નિ છે પરંતુ રાખથી ઢંકાઈ ગઈ છે, હોવા છતાં પણ એની અનુભૂતિ નહીં થાય. અગ્નિનું લક્ષણ શું છે? તર્કશાસ્ત્રીઓ કહે છે કે અગ્નિનું અનુમાન ત્યારે જ લાગે કે જ્યાં ધુમાડો જોવામાં આવે. દૂરથી ધુમાડો જોયો, હા ત્યાં ધુમાડો છે, તો ત્યાં નિશ્ચિત અગ્નિ હોવી જોઈએ. યત્ર યત્ર ધૂમસ તત્ર તત્ર વહ્નિ. આ સાહચર્ય છે, આ બંનેની એક સમાનતા છે, બંને સાથે ચાલે. અગ્નિ ધુમાડા વિનાનો અગ્નિ હોય જ ન શકે. તો બસ અગ્નિ છે પરંતુ રાખથી ઢંકાઈ ગઈ છે. પણ એ ક્યારે પ્રદીપ્ત થાય? જ્યારે કોઈ આવીને રાખ હટાવે, થોડો પવન આપે, પુનઃ એ અગ્નિ તો છે જ. અચ્છા, કાષ્ઠ, લાકડું, કાષ્ઠની અંદર પણ અગ્નિ છે. હા કે ના? છે કે નહીં? આમ ક્યારે એવું થયું છે કે આમ સામાન્ય કાષ્ઠને આપણે હાથમાં લઈએ ને દાજી જઈએ? નથી થયું. પરંતુ અગ્નિ છે, એની અંદર તે અપ્રકટ અગ્નિ છે. જ્યારે બીજા કાષ્ઠ, બંને અરણીઓનું જ્યારે અરણી મંથન થાય, હવે તો એ પણ સંભવ નથી, નહીતર પહેલાના તો યજ્ઞ યાગાદિમાં અરણી મંથન થતા. તો એ અરણી મંથન થાય, બ્રાહ્મણો વેદ મંત્રો બોલે અને એ અપ્રકટ અગ્નિ પ્રકટ થઈ જાય. તો આવો આ જીવ જે છે ભગવાનનો, જેનો સંબંધ ભગવાન સાથે છે, જે પ્રભુનો અંશ છે, આ બહુ મોટી વાત છે. શ્રી મહાપ્રભુજી જ્યારે જીવોના સ્વરૂપને આપ બતાવે છે ત્યારે આપ બહુ સ્પષ્ટપણે એવી આજ્ઞા કરે છે, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ. આ જીવ દોષ બુદ્ધિનો છે, જીવનો સ્વભાવ દુષ્ટ છે. કોઈએ કહ્યું, અરે સ્વભાવ ત્યારે જ દુષ્ટ હોય કે જ્યારે પોતે દુષ્ટ હોય. આજે કોઈની અંદર જેમ કે દુર્યોધનનું દૃષ્ટાંત લો ને, આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે એનું, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. હું જાણું છું ધર્મ શું છે, હું જાણું છું અધર્મ શું છે, પરંતુ ધર્મ મારાથી થશે નહીં. અધર્મ હું છોડી શકીશ નહીં, અધર્મ હું છોડી શકીશ નહીં. મને ખબર છે આ ધર્મ છે. તો એનો એ સ્વભાવ દુષ્ટ છે. પરંતુ એ ક્યારે દુષ્ટ થાય? સ્વભાવ ક્યારે દુષ્ટ થાય? જ્યારે એની પ્રકૃતિ દુષ્ટ હોય. તો કોઈ પ્રશ્ન કરે કે જીવ તો સર્વથા દુષ્ટ છે, તો ત્યાં આપણા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, એ જીવ એ ભગવદ અંશ છે, ભગવાનનો અંશ છે. ભગવાનનું સ્વરૂપ શું છે? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર. ભગવાન નિર્દોષ છે, પૂર્ણ ગુણ વિગ્રહ છે, આત્મતંત્ર, સર્વતંત્ર સ્વતંત્ર છે. એનો જે અંશ હોય એ દોષયુક્ત કેમ થઈ શકે? એક સમુદ્રમાંથી તમે એક ઘડો જલ ભરી લીધું, એક ઘડો જલ ભરીને ઘરે લાવો,
ઘરે લાવ્યા પછી એવી ભાવના કરો, તમારા જલ પીવાનું જે પાણીયારું હોય ત્યાં તમે એનું સ્ટેન્ડ હોય ત્યાં રાખીને થોડી વાર આમ એને આમ હાથ રાખીને યમુનાજીનું સ્મરણ કરીને ભાવના કરો કે આ જલ મીઠું થઈ જાય. થઈ જશે? હા કે ના તો કહો. અચ્છા, અહીંયા પાછું એવું થતું નથી ને? કેમ નથી થતું? કારણ કે એ સાગરનો સહજ સ્વભાવ છે કે એનામાં એક ક્ષાર છે. એ ક્ષારના કારણે જલ પણ ખારું જ રહેવાનું છે. તો જે નિર્દોષ બ્રહ્મ છે એ નિર્દોષ બ્રહ્મ, પૂર્ણાનંદ બ્રહ્મમાંથી નીકળેલો એક જીવ દોષરૂપ કેમ થઈ શકે? એમનામાંથી પ્રકટ થયેલું આ જગત દોષરૂપ કેમ થઈ શકે? એક અગ્નિપુંજ છે, એ અગ્નિપુંજમાંથી એક તણખલું અગ્નિનું નીકળે છે તો એનો સ્પર્શ થતા એ ઠંડુ બરફ જેવું ના લાગે, એ દજાડવાનું જ છે, કારણ કે અગ્નિમાંથી પ્રકટ થયું છે. એમ આ જીવ છે જે સ્વભાવથી દુષ્ટ થયેલો છે, સ્વરૂપથી દુષ્ટ નથી થયો, કારણ કે એ પ્રભુનો અંશ છે. ભટકતા ભટકતા આ સંસારની અંદર અનંત જન્મો, જગતના અનંત 84 લક્ષ યોની ભોગવતા ભોગવતા જ્યારે પીડાય છે, જ્યારે ત્રસ્ત થાય છે, ત્યારે એનો એ તાપ એ પ્રભુથી સહન નથી થતો. તો શ્રી મહાપ્રભુજીને પણ આપ એ તાપ થઈ રહ્યો હતો કે જીવ આવો છે ભગવદ અંશ, પણ સ્વભાવથી દુષ્ટ થયો છે, માયા દ્વારા બંધાઈ ગયો છે. હવે આ કલીની અંદર એવું કયું સાધન છે કે જેનાથી આ જીવને પરિશુદ્ધ કરી અને એને ભગવત ચરણારવિંદમાં સોંપી શકાય, પ્રભુને સોંપી શકાય, પ્રભુને એનું નિવેદન થઈ શકે, સમર્પિત થઈ શકે? એવું કયું સાધન છે? વિચાર કર્યો. યોગ માર્ગ. યોગ માર્ગ સામે જોઈને આ બાજુ જીવો સામે જોયું, કહ્યું આ તો થઈ જ નહીં શકે. એ યોગની અંદર જે કઠિન જે એની સાધના છે, જે એની ક્લિષ્ટ સાધના છે, એ આ જીવની કરવાની સામર્થ્ય જ નથી. આજે એકાદશી છે, ખરેખર હૃદય ઉપર હાથ રાખીને કહેજો પ્રિયજનો, આપણાથી વ્યવસ્થિત એક એકાદશી પણ નથી થઈ શકતી, નથી થઈ શકતી. પાછું જો સ્વાર્થ હોય ને તો થાય, તો તમે એકાદશી નહીં પરંતુ પેલો પયોવ્રત પણ કરી શકો છો, 2 મહિના દૂધ ઉપર પણ રહી શકાય. સ્વાર્થ હોય તો ભગવાન મળતા હોય, ભગવાનને લઈને શું કરવું છે? ભગવાન દ્વારા કઈ વસ્તુ મળે તો કામનું છે ને. આ આપણી વિચારધારા છે. કોઈના ગ્રહની અંદર, જન્માક્ષરની અંદર કોઈ એવા ખરાબ ગ્રહો હોય, અસ્થાને બેઠા હોય, યા તો કોઈ એવા સારા ગ્રહની પાપ ગ્રહ સાથેની યુતિ વગેરે વગેરે, જ્યોતિષી એ બધી ભાષા છે. તો એવા કોઈ એવા ખરાબ ગ્રહ હોય ને કહ્યું કે રવિવાર રહ્યો, ઘણા તો નિર્જલ, કોઈને સોમવાર ને કોઈને બુધવાર ને નિર્જલ રહેલો છો, એકાદશી નથી રહી શકાતી. હવે એ ગ્રહો જુઓ, એ ગ્રહો નું શું સામર્થ્ય છે અને ભગવાનની શું મહત્તા છે. આ જે આ નવગ્રહ છે એ આ આપણી પૃથ્વીના નાનકડા સૌરમંડળની વાત છે. આવા અનંત સૌરમંડળોનું બનેલું એક યુનિવર્સ, એક ગેલેક્સી, એવી અસંખ્ય ગેલેક્સીઓ, અસંખ્ય બ્રહ્માંડો ભગવાને પ્રકટ કર્યા. અને એને જ્યારે ભગવાનના વિગ્રહની અંદર જ્યારે એને ગોઠવવામાં આવ્યા, વેદ કહે છે અત્યતિષ્ઠત દશાંગુલમ, યજુર્વેદ કહે છે કે જ્યારે એને ગોઠવ્યા ને, આમ નીચેથી સ્ટાર્ટ કર્યું ને તો ખાલી 10 અંગુલ જ આવ્યું, ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું. અહીંથી આમ સ્ટાર્ટ કરો તો આમ 10 અંગુલ, 10 અંગુલ એટલે આટલો માપ, બસ એ 10 અંગુલ જ આવ્યું. 10 અંગુલમાં તો બધું પૂરું થઈ ગયું, હજી બધું બાકી છે. આ આપણા ભગવાનની મહત્તા છે, આપણા પ્રભુનું ઐશ્વર્ય છે, આપણા પ્રભુની વ્યાપકતા છે. પરબ્રહ્મ, બ્રહ્મ શબ્દ એને જ કહેવાય. બ્રહ્મનો અર્થ છે ફેલાવું, જે સર્વત્ર ફેલાયેલા હોય. બૃહત્વાદ બ્રહ્મ, જે સર્વત્ર કણ કણમાં વ્યાપ્ત હોય, એને બ્રહ્મ કહેવાય.
અને જે દિવસે વ્રત કરી એમનું સ્મરણ કરવાનું હોય. આ એકાદશી શું છે? આ આપણી 11 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ 11 ઇન્દ્રિયોનું જ્યારે એક દિવસ આપણે દમન કરીએ, દમન કરીને કેવલ પ્રભુનું સ્મરણ કરીએ, તો આવા માયાથી ગ્રસિત થયેલા જીવને પણ આવા નિર્દોષપૂર્ણ ગુણ વિગ્રહ ભગવાનમાં નિર્ગુણા ભક્તિનું દાન સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. આ આપણને નથી જોઈતું. શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે જીવની આવી સ્થિતિ છે, હવે શું કરવું? ત્યારે સાક્ષાત ત્યાં પ્રભુ પ્રકટ થયા. પ્રકટ થઈ 84 અક્ષરનો આ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર આપ્યો અને કહ્યું, હે શ્રી વલ્લભ, આના દ્વારા આપ જે જીવનો હાથ મને સોંપી દેશો, જ્યાં સુધી એના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એના સકલ મનોરથો પૂર્ણ તો કરીશ, પરંતુ જ્યારે એનો દેહ પાત થઈ જશે ત્યાર પછી પણ એ સદાને માટે મારા ચરણારવિંદમાં રહેશે. હું એનો ઉદ્ધાર કરીશ. આવો ભક્તિ માર્ગ આપણને પ્રાપ્ત થયો. હવે જુઓ, બ્રહ્મ સંબંધ સહજતાથી લઈ લીધું, પરંતુ એ બ્રહ્મ સંબંધ લેવા માત્રથી આપણા કેટલા દોષોનો પરિહાર થાય છે એ આપણને ખબર જ નથી. 5 પ્રકારના દોષ શ્રી મહાપ્રભુજી આપ બતાવે છે. દોષા પંચવિધા સ્મૃતા. સહજ દોષ, દેશોત્થ કાલોત્થ દોષ, લોકવેદ નિરૂપિત દોષ, સંયોગજ દોષ અને સ્પર્શજ દોષ. આવા 5 દોષો છે જે સહજતાથી આપણે કરી રહ્યા છીએ, સહજતાથી કરી રહ્યા છીએ. આ બધા દેશકાલ દ્વારા થતો દોષ, તો હવે સમય એવો છે, સ્થાન એવું છે, તો એમાં એ દોષ થાય. કોઈ એવો વ્યક્તિ છે જે ખરેખર છે દૈવી જીવ, પરંતુ કોઈ યવન દેશમાં રહેતો હોય તો એ દેશોત્થ દોષ થઈ ગયો. આ બધા દોષોનું, સંયોગજ દોષ, સ્પર્શજ દોષ, સ્પર્શ વગેરે દોષોનું પણ શમન આપણે કરી શકીએ, પણ સહજ દોષને ક્યાં કેવી રીતના હટાવવું? સહજ દોષ જે જન્મથી છે, એક જીવપણાથી છે, એને કેમ હટાવીશું? એ આપણા હાથની વાત જ નથી. ત્યાં બહુ સરસ શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે, આ બધા દોષો જ્યારે એ જીવ એવો વિચાર કરે છે કે હું પ્રભુના શરણે જાઉં, હું ભગવાનની એ નિર્ગુણા ભક્તિને કેમ પ્રાપ્ત થાઉં, આવો વિચાર માત્ર જ્યારે કરી લે છે, હજી કર્યું નથી, એ ભક્તિ કરી નથી, કેવલ એનો વિચાર માત્ર જ્યારે કરી લે છે ત્યારે એના 5 દોષોનું શમન એક સાથે થઈ જાય છે. વિચાર કરો. આવો ભક્તિ માર્ગ જ્યારે આપણને પ્રાપ્ત થાય